તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગની અંદર. અને આજ જે છે અષાઢી 11 એટલે માતાજીનો દિવસ. અને સૌપ્રથમ હું તમને અમારા કુળદેવી માં ચામુંડા માતાજી, વીર મહારાજ અને ગોગા મહારાજના દર્શન કરાવી નાખું. અને આજે અષાઢી 11 છે એટલે ને અમારે પરિવાર ઉણેજા પરિવાર દ્વારા બધે જ્યાં જ્યાં અમારા માતાજી બિરાજમાન છે ત્યાં અમારે પ્રદક્ષિણા કરવાની છે અને ત્યાંના દર્શન કરવાના છે. તો આજનો બ્લોગ બહુ જોરદાર થવાનો છે, તો એન્ડ સુધી જોડાઈ રહેજો. હું તમને એક ક્લિપ ઇન્ટ્રો બતાવી નાખું.
આ બાજુ ને હવે અત્યારે કાળકા માનું મંદિર છે, ત્યાં અમારે એક ધજા આરોહણ કરવાની છે, એટલે આ બાજુ ભરતો કાકો ઉપર ચડી જાય અને ધજા આરોહણ કરેલા છે, અને હું તમને ઉપર જઈ અને સીન બતાવી નાખું. ભાઈ આ બાજુ રે ધજા આરોહણની તૈયારી કરી રહ્યા છે ભરતો કાકો અને ઈશો કાકો, અને આ બાજુ બધા શ્રદ્ધાળુ એ શું કે માતાજીના દર્શન અને પ્રસાદને જે ધૂપ કરવાનું હોય છે એ કરવા આવી રહ્યા છીએ. અને પેલી બાજુ જે વરસાદના કારણે રહે ને પેલી બાજુ આપણે અગ્નિ પ્રગટાવ્યો છે, એટલે પેલી બાજુ ધૂપ કરવાનું છે. અને આ બાજુ જો બોલો કાળકા માત કી જય. ભાઈ આ બાજુ અમારા અતુલભાઈ અને સંજીવ કાકાએ એક મસ્ત સરસ મજાનું કામ કરી નાખ્યું છે. જે શ્રદ્ધાળુઓ જે ધૂપ કરવા માટે આ બે ભાઈઓ ને અગ્નિનો પ્રગટાવ કર્યો હતો, એટલે એમના માટે ખૂબ ખૂબ અભિનંદન.
ભાઈ ફાઇનલી અત્યારે હવે અમે બધી જગ્યાએ ફરી અને દર્શન કરી લીધા છે અને હવે બધા ઉણેજા પરિવારના સભ્યો હવે અત્યારે અમારા કુળદેવીમાં ચામુંડા માતાજીના ત્યાં જે આરતી થવાની છે ત્યાં બધા ભેગા થવાના છે. એટલે હું એના પણ તમને દર્શન કરાવીશ અને એના પણ હું તમને સીન બતાવી નાખીશ. એટલે હવે મળીએ આપણે સીધા મંદિરે. ભાઈ અત્યારે ચાલુ વરસાદ થઈ ગયો છે અને આવા વરસાદની અંદર જો આ બાજુ માર્ગની અંદર અમુક કે કાદવ ને એવું બધું છે, છતાં પણ અમારા ઉણેજા પરિવારના સભ્યો જે અમારા પરંપરાથી જે અષાઢી 11ની પરંપરા છે એ નિભાવતા આવ્યા છે અને આજે પણ નિભાવી. ચાલુ વરસાદની અંદર બધા માતાજીના દર્શન કર્યા અને શાંતિસર બધો જે કાર્યક્રમ હતો એ પુત્રો હું આવી ગયો છું કમ્યુનિટી ઢાબા ઉપર. અને આ બાજુ જો આ બાજુ અમારા કુળદેવી ચામુંડા માતાજીનું મંદિર છે અને પેલી બાજુ જો અમારે બતાવી નાખું, આ બાજુ અમારા પરિવારના થોડા સભ્યો આવી રહ્યા છે અને પેલી બાજુ પણ ખાસા બધા આવી ગયા છે. અને હવે જોઈએ છે કે આરતી સમય થઈ ગયો હશે તો કરી નાખશે અને જો વરસાદ ચાલુ એટલે બધા અમુક લોકો પોતાના ઘરે જતા રહેશે. એટલે હવે જોઈએ છે શું માહોલ બને છે. એટલે બ્લોગની અંદર જોડાયા રહેજો. જો આરતી થશે તો હું તમને બતાવીશ અને નહીં થાય તો પણ હું તમને કહી દઈશ.